માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા। તો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે જઈ છીએ અત્યારે આપણે દેવમાલી, અને દેવમાલી આપણે નરિયાવાળા મકાન અહીંયા બધા કહે છે કાચા મકાન છે, તો તમને બતાવવાનો છો, પ્રોપર તમને મકાન બતાવવાનો છો। અને તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો। અને તમે બધા જે પણ આપણા નવા વિડીયો તમે જોતા જઈશો, જેમ કે આપણે 3-4 વિડીયો અપલોડ પણ કરી દીધા છે, તો તમે જેને ન જોયા હોય તો એ જોઈ આવજો ચોક્કસ। એમાં તમને A to Z માહિતી મળશે, કેમ અવાય કેમ નહીં। અને અત્યારે આપણે જો ગામમાં જઈએ છીએ બરોબર, અત્યારે આપણે આ બધા મકાન છે, કેમ કે અત્યારે આપણે હાલમાં ચપ્પલ નથી પહેર્યા, ચપ્પલ આપણે આ ડુંગરની ઓલી બાજુ ઉતારીને આવ્યા છીએ, એટલે આપણે વસમાંથી રસ્તો આવતો હતો ને, એટલે આપણે વહી આવ્યા છીએ। જેમ કે હું તમને આ બધા મકાન બતાવવાનો છું, જુઓ અહીંયા ખાલી એમને એમ જોવા પથ્થર નાખ્યા છે, તમને કદાચ વિશ્વાસ ન આવે તો જો આ ખાલી એમને પથ્થર નાખ્યા છે, આમાં ગાળો માર્યો છે। સિમેન્ટ તો અહીંયા યુઝ નથી કરાય એમ, જેમ કે અહીંયા બાપુનું પહેલેથી ઝાઝા વર્ષોથી અહીંયા હાલ્યું આવે કે સિમેન્ટનું યુઝ નહોતું કરાતા। ઘણા પણ બધા મકાન છે ને, કોઈ સિમેન્ટવાળા મકાન છે જ નહીં, બધાય નરિયાવાળા। હું તમને બધાય બતાવવાનો છું, જુઓ। અને આ બધા જેટલા પણ મકાન છે ને, અહીંયા તમે જુઓ, આપણે ગાયરના મકાન આવે ને, પહેલાં આપણે ગાયરના આપણે કરતા, તમને ખબર હોય તો આપણે ફરિયામાં ગાયર લગાવતા, અને એની ઘણે આખું મકાન ગાયરનું છે, નરિયાવાળું પ્રોપર સાદું ને સિમ્પલ ને હાવ સાદું જીવન। અહીંયા તમને બધું બતાવવાનું હોવું, જુઓ આ ગૌશાળા લાગે, આ તબેલો પણ આપણે આવા ગારાની જ વસ્તુનો બનાવેલો છે, હાવ સાદું ને સિમ્પલ। અહીંના લોકો મને મજા આવી, લોકો બધા એકદમ મસ્ત, આપણને મજા જ આવ્યા રાખે, આપણે જેમ કે નહીં, અહીંયા સાદા ને સિમ્પલ લોક, જુઓ તમને આ બધું, તમે અહીંયા આવો ને તો તમને મજા આવે। અને શ્રદ્ધા અને વિશ્વાસું નહીં તો તમને આગલા વિડીયોમાં મેં કીધું જ છે શું હતું। અને અહીંયા પણ છે તબેલો છે, હું તમને આખું બતાવી દઉં। અને અહીંયા જો ઉપર આ પથ્થર ઉપર મકાન બનાવેલા છે, વિચાર કરો। મારે ગામમાં કાલ જ આવવાનું હતું, એટલે બદલે આજ આવવાનું, આ છેલ્લો દિવસ છે, તો હમણાં મારે ટ્રેન આવવાની છે રાજકોટની, તો એમાં આપણે બેસવાનું છે, એટલે હજી તો 10 વાગ્યા છે, વાંધો નથી આવે એમ તમને બતાવી દઉં ગામડા સ્પેશિયલ। હું તમારી માટે જ ગામડા બતાવવા આવ્યો છું, બાકી મેં તો ડુંગરમાંથી ઉપરથી જોવો તમને અહીંથી બતાવું, ઉપર ડુંગર છે ને, ઉપર ડુંગરથી તો ચોખ્ખું દેખાય આ ગામ। મેં આમાં ટાઇટલમાં તમે જોઈ લેજો, મેં ફોટા પાડેલા છે બરોબર, તમે ટાઇટલ જોઈ લેજો, મારે નીચે ધ્યાન રાખવી પડી છે, એમ કે કાંટા બાટા વાગી ન જાય એટલે। તો આખું ગામ છે ને, આખું ગારાની સણતર છે, જેમ કે આપણે છાણ આવે, છાણ એટલે ખાતર, એટલે અહીંયા પણ લોકો ખાતર જ કરે, ઓર્ગેનિક ખેતી કરે, બહુ મસ્ત અહીંયા ખેતી કરે બધાય, ઘઉંથી લઈને આપણે બધું લઈને ઓર્ગેનિક ખેતર, અહીંયા ખાતર બાતર યુઝ કરતા જ નથી, હા ઓર્ગેનિક ખેતી કરે છે આ લોકો। એટલે જેમ કે અહીંયા જો અહીંયા ખાતર પડ્યું છે બધી વસ્તુ, હા અહીંયા રાસાયણિક ન ખાય બરોબર, હા ઓર્ગેનિક પ્યોર ચોખ્ખું, એટલે જ અહીંયા 90 100 વરા બધા જીવે છે બરોબર। આ જો ગામના છોકરા પણ અહીંયા રમે છે જોવા। અને આ ઘરમાં, અને આ ગામમાં કેવું છે તમને કહું, જેમ કે કોઈ તાળા નથી મારતા, કોઈ પણ ઘરમાં તાળું નથી મારતા। ને તમને બતાવી દો આખા જો આ ઘર, આ બધા એ કેમ કે માટીના, એટલે અહીંયા પણ બધું ગાયરના ઘર બનાવે, બધા એવા ઘર બનાવે બરોબર। તમને બધાય ઘર બતાવીશ, અને અહીંયા કોઈ તાળું કોઈ નથી મારતા, જુઓ અહીંયા પ્રોપર બધી અહીંયા જગ્યા છે બરોબર। આ બધા મકાન છે, આવા કાંઈક બેલા છે, હા। અને બીજી એક વાત કે અહીંયા કોઈ આપણે ગેસના ચૂલા આવે ને, ગેસના ચૂલા એવી કાંઈ વસ્તુ વાપરતા નથી, ખાલી પ્યોર લાકડા બર્તન, તમને તો ખબર જ છે, ઠીકરાની માટી ઉપર બધા રસોઈ કરે બરોબર। જેમ કે જમવાનું રોટલી આપણે તાવડીમાં કરે, બધી વસ્તુઓ સાદું સિમ્પલ રહેવાસી। આપણે તો અહીંયા તમને ખબર જ છે ને, ગેસના ચૂલા ગેસની લાઈનું આપણે એમ જ છે બધાય। અને અહીંયા જો અહીંયા મજા આવે એવું છે બધી વસ્તુમાં। અહીંયા થોડોક નેટવર્કનો ઇસ્યુ થાય છે બરોબર, બીજું તો કાંઈ વાંધો ન આવે, પણ મને એમ થતું હતું કે હજી 2 દિવસ અહીંયા રોકાઈ જાઉં, અહીંયા પ્રોપરી મજા આવે એવું છે વાતાવરણ। જો આ બધી બકરીઓ આ બધા અહીંના લોકો, એમ તો ગાડી વાહન બધું અહીંયા રાખી, એમ કાંઈ નથી આવું, એટલે અહીંયા ઓમ બધા
પૈસા ટકે આમ સુખી જ છે. અહીંયા એવું કંઈ નથી કે પૈસા નથી, પણ અહીંયા શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો વિષયથી ને આ બધું અત્યારે હાલે છે. ટોટલ વસ્તુ જગ્યા છે ને, તમે મકાન એટલું જેટ જોઈ લો, કોઈમાં એકમાં તાળું નહીં માર્યું છે. સ્પેશિયલ ગાયરના જ મકાન બનાવેલા છે એટલું જેટ. બરાબર, અહીંયા જોવો બધું. આ મંદિરની પાછળ મારે આવવાનું જ હતું, બદલે આજ મારે ટ્રેન છે ને તોય હું આવ્યો છું. જેમ કે ટાઈમ કાઢીને તમારી બધાની કમેન્ટો હતી, તમારી બધાની રિક્વેસ્ટ હતી, જેમ કે તમે ગામમાં જાજો અને જોવા ખંડેર થઈ ગયેલા મકાન છે. અહીંયા વર્ષો પહેલાંથી અહીંયા એક મને દાદા કહેતા હતા રાતે કે અહીંયા 1300 વર્ષથી છે દવાનો ઉપયોગ. જેમ કે કેન્સર જે પણ થતું હોય અને 1300 વર્ષથી ઉપયોગ છે. અને આ મકાન જોઈ લો. અત્યારે બધું અહીંયા તો ખંડેર છે, પણ એકમાં સિમેન્ટવાળી જગ્યામાં ક્યાંય તમને નહીં જોવા મળે. અહીં કોઈ તાળું મારતા નથી. બરાબર, અને જોઈ લો બધાય કાચા મકાન. એકમાં તમને પાકા મકાન બતાવતા જ નહીં છે. જો આપણા ગુજરાતી ભાઈઓ પણ અહીંયા છે, એ બધા ગુજરાતીમાં જ વાતું કરતા હતા અત્યારે. એમ કે આ બધા નરિયાવાળા મોભાર તમે અહીંના મકાન જોવો ને તો તમને આપણને જોવાની મોજ આવી જાય. બધાય સાદું ને સિમ્પલ જીવન, સાદું ને સિમ્પલ જીવન. અને અહીંનું ગાયું ભેંસું જોઈએ, મજા આવી એવી જગ્યા છે. મેં તો ચપ્પલ નહોતા પહેર્યા, ચપ્પલ મારા ત્યાં ભૂલાઈ ગયા. અને એક વસ્તુ મારે અહીંથી લેવાની છે, જેમ કે આપણે રજવાડી મોજડી. અહીં મોજડી બહુ ફેમસ છે, તો એ મોજડી લેવાની થાય છે. જોઈ લો આ બધા એટલું જેટ ઘર જોઈ લો. અહીં મજા આવી એવી જગ્યા છે. તો હવે આપણે ક્યાં અહીંથી નીકળી જવાનું છે ને, જુઓ આમ પૂરેપૂરી પરકમ કરી લીધી અમે, આખી પરકમ કરી લીધી. તો આ બધા માટીના મકાન છે. અહીંયા જો કોઈ દરવાજામાં તાળું નથી મારેલું, બધે જો આ કાચું મકાન એકદમ સાદા ને સિમ્પલ. અને કોઈ દરવાજા એ તાળું નહીં મારેલું છે. જોયું ક્યાંય તાળું નથી મારેલું. હા, અહીંયા ભગવાનની દયાથી જોવો બધા રહેશે. બરોબર, અહીંના બધા જોવો છોકરા બોકરા આટો મારે. અહીંયા દૂધની ડેરી છે, હાવ કાચા ને સાદું ને સિમ્પલ અહીંયા જીવન, હાવ સાદું ને સિમ્પલ જીવન. આ ગામ જોવો, જોઈએ કાચા મકાન ને બધું. આમ સુવિધા અહીંયા બધી છે, ટોટલિંગ વસ્તુ. આપણે અહીંયા મજા જ આવે. અમને તો એમ થતું હતું કે હજી એક દી રોકાઈ જાય, પણ હવે આપણો ટાઈમ થઈ ગયો એ જવાનો. જેમ કે હજી આપણે આવવાનું છે, હજી આપણે 2 વખત આવવાનું થાય. જેમ કે હજી આપણો આ 1લો મહિનો પૂરો થાય. બરાબર, હજી આની પછી 2 વખત આવવાનું થાય, એટલે 3 મહિના લગીને આવવાનું છે. ને 3 મહિના પછી બાપુએ કીધું છે, જેમ કે પછી તમે રિપોર્ટ કરાવી લેજો. તમારે જે કરવું હોય ને કરી લેજો. કાંઈ પણ તમારે જો શરીરમાં તકલીફ રહે, અહીંયા બધી શ્રદ્ધાનો વિષય છે. આ જોઈ લો નળિયાવાળા મકાનો. અને આમાં સિમેન્ટ તો ક્યાંય નથી મારેલ. જો લાગે તમને આમાં સિમેન્ટ ક્યાંય છે જ નહીં. આ અમુકને શું લાગતું હોય કે આ બધું આ ન હોય, પણ આપણે અહીંયા રૂબરૂ આવીને ત્યારે આપણને ખબર પડે કે નહીં આ બધી વસ્તુ છે. હજી વિશ્વાસ ને શ્રદ્ધા છે, નથી એમ નહીં. અમુક વાતો કરતા હોય કે આવું થોડું હોય. તમે રૂબરૂ આવો ને ત્યારે તમને ખબર પડે કે નહીં આ વસ્તુ છે. કેન્સર જેવી બીમારી હોય ને તોય પણ મટી જાય છે. ગમે એવી બીમારી કેમ ન હોય તમને શરીરમાં, એટલું જેડ શ્રદ્ધા હોવી જોઈએ તો જ થાય બધું કામ. શ્રદ્ધા હોય ને એટલે બધું કામ થઈ જાય એટલું જેડ. ભગવાનની કૃપા. અહીંયા દેવનારાયણ ભગવાનનું મંદિર છે. માથે પણ જોઈ લો, માથે અને નીચે ઝાડુ મારે છે બાપુ. એ તો મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું જ. બરાબર, આ તો હું તમને સ્પેશિયલ ગામ બતાવવા લઈ આવ્યો હતો. જો અહીંના મકાન ને આ બધા પથ્થર ને આ બધી જૂની વસ્તુ મિત્રો. આ જોઈ લો ગાળાના મકાન છે, હાવ ગાળાના મકાન છે સ્પેશિયલ. અને અહીંયા જો પથ્થર કોતરેલા છે, ત્યાં બધે ભગવાનની પૂજા થતી હોય. જો આ પથ્થર કાંઈ આજકાલના નથી, તમને ખબર રહી છે. આ વર્ષો પહેલાંના પથ્થર છે બધા. તો વિડીયો જો હવે આપણે આવી ગયું મંદિર. હવે વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો બહુ લાંબો થઈ ગયો. અને તો હવે રાજકોટ જ હવે મળી નેક્સ્ટ વિડીયોમાં. તો જય માતાજી. અને તમારી ક્યાંય પણ આવી જગ્યા હોય તો મને કમેન્ટ કરી દો. તો જય માતાજી, જય દ્વારકાધીશ.